પર જે પરિણામો આવ્યા છે તેમાં એક બાજુ ભાજપ છે તો એક બાજુ જે આપ છે તે દેખાઈ રહ્યું છે। આપના ગોપાલ ઇટાલિયાની જીત હવે નિશ્ચિત થઈ ચૂકી છે, કારણ કે જે ભાજપના ઉમેદવાર છે તે હજુ પણ ખૂબ જ પાછળ જોવા મળ્યા છે। ત્યારે 20મા રાઉન્ડના અંતમાં પણ ગોપાલ ઇટાલિયાએ સતત આગળ રહી અને જીત હાંસલ કરી છે। ત્યારે એક બાજુ કડીની વિધાનસભાની ચૂંટણી છે તો એક બાજુ વિસાવદરની, આ બંને પર જે ભાજપે ધાર્યા હતા તે પરિણામ એક બેઠક પર આવ્યા છે, તો બીજી બાજુ બેઠક જીતવામાં જે વિસાવદરની બેઠક છે તેમાં ભાજપ છે તે નિષ્ફળ નીવડ્યું છે। કડીમાં તો ભાજપે પોતાના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને ઉભા રાખી અને જીત જે મેળવી લીધી છે, પરંતુ બીજી બાજુ જે વિસાવદરની ચૂંટણી હતી તેમાં કિરીટ પટેલને જીત મળી શકી નથી। કિરીટ પટેલ સતત પાછળ ચાલી રહ્યા છે અને 20મા રાઉન્ડમાં ઇટાલિયા સતત આગળ જોવા મળ્યા છે। આ સાથે જ હવે ગોપાલ ઇટાલિયાની લીડ છે તે હવે જીતને આગળ ધપાવી રહી છે, જીત છે નિશ્ચિત થઈ ચૂકી છે। ત્યારે ગોપાલ ઇટાલિયા અને રાજેન્દ્ર ચાવડા છે તે ગુજરાતને વધુ એક જે નવા એમએલએ મળી શકે છે। ત્યારે સંવાદદાતા કિંજલ બોરીસા ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। જી કિંજલ, હાલ બંને બેઠકો પર જે પરિણામો ટૂંક સમયમાં જાહેર થવાના છે ને આપ ગણીએ તો જાહેર થઈ પણ ચૂક્યા છે, જે મતની લીડ ચાલી રહી છે, એક બાજુ ઇટાલિયા છે તો એક બાજુ રાજેન્દ્ર ચાવડા છે, શું માહિતી? જે કડી છે તે કડી બેઠક ઉપર ભાજપ પોતાનો દબદબો વર્ષોથી છે અને ભાજપને માટે કડી છે તે પોતાનો ગઢ છે, કારણ કે મહેસાણાની આ બેઠક છે અને જ્યાં ભાજપના જે ધારાસભ્ય હતા તેમના નિધન બાદ ફરી એક વખત કડી ઉપર જે પેટા ચૂંટણી છે તે થઈ હતી અને ત્યાં જે રાજેન્દ્ર ચાવડાને ભાજપે પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા, પરંતુ ભાજપ દ્વારા ત્યાં પણ જે પ્રચાર પ્રસાર છે તે જોરશોરથી કરવામાં આવ્યો હતો અને છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપ છે તે મહેસાણામાં જીતતું આવ્યું છે, મહેસાણાની કડી બેઠક ઉપર જીતતું આવ્યું છે અને તેના જ કારણે ત્યાં કડી બેઠક ઉપર, કડી વિધાનસભાની બેઠક ઉપર ફરી એક વખત જે ભગવો છે તે લહેરાયો છે। એટલે કે 2022ની જે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ભાજપે 156 જેટલી સીટો પોતાના તરફી કરી હતી, ત્યારે જો આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીએ પણ 5 જેટલી સીટો ઉપર જે 2022માં જીત મેળવી હતી, પરંતુ તેમાંથી એક સીટ હતી વિસાવદર, કે વિસાવદરના જે ધારાસભ્ય હતા ભૂપત ભાયાણી, તેમણે ભાજપમાં જોડાતા ફરી એક વખત આ બેઠક ઉપર પેટા ચૂંટણી છે તે થઈ હતી અને અત્યારે જે પેટા ચૂંટણી બંને બેઠકના પરિણામો છે તે આજે આવી રહ્યા છે। ત્યારે કડી બેઠક ઉપર જે ભાજપ છે તે જીતી રહ્યું છે અને આમ આદમી પાર્ટી જે વિસાવદર ઉપર ફરી એક વખત જે જીત છે તે મેળવી રહ્યું છે, ત્યારે જે ગોપાલ ઇટાલિયા છે તેઓ પણ વિસાવદર પહોંચી ચૂક્યા છે, પોતાની જીતનો જશ્ન છે તે મનાવી રહ્યા છે। જે સેન્ટર ઉપર તેઓ પહોંચ્યા છે ત્યાં જે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ છે, સાથે બીજી બાજુ કડીની વાત કરવામાં આવે તો કડીમાં પણ જે ભાજપના કેબિનેટ મંત્રીઓ છે તેઓ પહોંચી ચૂક્યા છે, જીતનો જશ્ન છે તે મનાવાઈ રહ્યો છે। જે ઉમેદવાર છે, જે ધારાસભ્ય તરીકે રાજેન્દ્ર ચાવડા ચૂંટાયા છે, તેમને મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે, ફટાકડા ફોડીને જીતનો જશ્ન છે તે મનાવવામાં આવી રહ્યો છે। તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના અમદાવાદના કાર્યાલય ખાતે પણ જે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે તેઓ પહોંચી ચૂક્યા છે, તેમના દ્વારા પણ જે ગોપાલ ઇટાલિયાને જે શુભકામનાઓ છે તે આપવામાં આવી રહી છે અને ત્યાં પણ જે જીતનો જશ્ન છે તે મનાવવામાં આવી રહ્યો છે। બંને પાર્ટી દ્વારા પાર્ટીને એક સીટ છે તે મળી છે, પરંતુ કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો થયો છે। 2022માં પણ કોંગ્રેસ માત્ર 17 સીટો ઉપર જીત મેળવી હતી અને 17માંથી પણ જે 2 થી 3 જેટલા ધારાસભ્યો હતા તે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, ત્યારે માત્ર અત્યારે કોંગ્રેસ પાસે 14 કે 15 જેટલી બેઠકો છે, 14 જેટલા ધારાસભ્યોના સંખ્યાબળ સાથે કોંગ્રેસ વિધાનસભામાં છે, પરંતુ આ બેઠકો ઉપર પણ કોંગ્રેસે પોતાની એડી ચોટીનું જોર છે તે લગાવ્યું ન હતું। કોંગ્રેસ ક્યાંય પણ મેદાનમાં ઉતરી ન હતી કે કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ પણ બંને બેઠકો ઉપર ક્યાંય પ્રચાર પ્રસારમાં જોડાયું ન હતું, એટલે કે ગુજરાતમાંથી કોંગ્રેસનો સફાયો છે તે ધીમે ધીમે થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે બંને બેઠકો ઉપર જે મતદારોએ જે કોંગ્રેસના ઉમેદવારોને જાકારો આપ્યો છે અને વિસાવદરમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી ઉપર જે વિશ્વાસ છે તે મૂક્યો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જંગી લીડથી જીતાડવામાં આવ્યા છે, તો બીજી બાજુ કડીમાં પણ જે ભાજપ ઉપર જે લોકોએ જે જીત છે તે જીતનો કળશ ઢોળ્યો છે, મતદાન છે તે ભાજપ તરફ કર્યું છે અને તેના જ લીધે જે ભાજપના ઉમેદવાર છે રાજેન્દ્ર ચાવડા, તેમણે જે
જીત્યા છે અને તેઓ હવે જે ધારાસભ્ય તરીકે જે કડી વિધાનસભાથી તેઓ ધારાસભ્ય બનશે, ત્યારે બીજી બાજુ વિસાવદરથી જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તે હવે ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પહોંચશે. એટલે કે બંને બેઠકો ઉપર જે સવારથી જ્યારે મતગણતરીની શરૂઆત થઈ ત્યારે બંને બેઠકો ઉપર શરૂઆતી રુઝાનમાં જે ભાજપ છે તે આગળ ચાલી રહ્યું હતું, પરંતુ જેમ જેમ રાઉન્ડની મતગણતરી છે તે આગળ વધતી ગઈ તેમ તેમ વિસાવદરમાં જે ચિત્ર છે તે બદલાતું ગયું, ઉલટફેર થતી ગઈ અને ભાજપ છે તે ક્યાંક ને ક્યાંક પાછળ થતું ગયું અને આમ આદમી પાર્ટી છે તે રાઉન્ડ બાદ જે મતોની લીડ છે તે વધતી ગઈ અને અત્યારે જે ગોપાલ ઇટાલિયા છે તે જંગી લીડથી જે જીત છે તે મેળવી રહ્યા છે અને હજુ પણ જે 20મા રાઉન્ડની મતગણતરી છે તે પૂર્ણ થઈ છે, પરંતુ અત્યારથી જ જે આમ આદમી પાર્ટીમાં જે જીતનો જશ્ન છે તે મનાવવાની શરૂઆત છે તે થઈ ગઈ છે. ત્યારે બીજી બાજુ જે કડીમાં જે ભાજપે સ્પષ્ટ બહુમતીથી જે જીત છે તે મેળવી છે. જી કિંજલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આ સાથે બંને બેઠકો પર રસાકસીનો જંગ જોવા મળ્યો છે અને કડીમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજેન્દ્ર ચાવડાની જે જીત છે થઈ ચૂકી છે. સાથે જ વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની છે તે જીત નિશ્ચિત બની ચૂકી છે. ત્યારે બંને જે પાર્ટીઓના કાર્યકર્તાઓ છે તેઓએ ઉજવણીની શરૂઆત કરી દીધી છે. એક બાજુ કડીમાં ભાજપના જે કાર્યકર્તાઓ છે તે ઉજવણી કરી રહ્યા છે, તો વિસાવદરમાં જે આપના કાર્યકર્તાઓ છે તે જુસ્સાભેર આ જીતની ઉજવણી કરી રહ્યા છે. વિસાવદરની જનતાએ વધુ એકવાર આપ પર વિશ્વાસ મૂક્યો છે, આમ આદમી પાર્ટીને મત આપી અને વિજય બનાવ્યા છે. ત્યારે હવે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરની જનતા માટે કેવા પ્રકારનું કામ કરે એ આગામી સમય બતાવશે. આ સાથે કડીની જો વાત કરવામાં આવે તો કડી એ ભાજપનો ગઢ છે અને આ ગઢ જાળવવામાં ભાજપ સફળ નીવડ્યું છે. કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો છે. રાજેન્દ્ર ચાવડાએ કડી બેઠક પર જીત મેળવી છે. રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોથી વિજય થયો છે. ત્યારે ભાજપના ઉમેદવાર વિજેતા હવે જાહેર કરી દેવામાં આવ્યા છે. કડીમાં ભાજપે પોતાનો જે જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે અને પોતાના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને 38,904 મતોથી વિજય બનાવ્યા છે. એ કડી સંગઠન અને કડીના મતદારોની જીત છે. પ્રાથમિકતા 40,000 વોટ સૌથી ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે કડીમાં આટલા બધા વોટ છે. શું કહેશો, કેવી રીતના કામ કર્યું ને કેવી રીતના જશ આપશો, કોને આપશો? બસ સરકારની જે કાર્ય પદ્ધતિ છે એની લોકોએ સ્વીકારી છે અને એમ જ મતદારોએ ખોબલે મત આપ્યા. જનતાના કયા કાર્યો અધૂરા છે પૂર્ણ કરશો? જનતાના જે કોઈ કાર્યો હશે એ હું પૂરા કરીશ. કોંગ્રેસના ઉમેદવાર એવા આક્ષેપો કર્યા છે કે ભાજપે દિવાલ કાચી કરેલી છે અને કે ઈવીએમમાં ગફલો કરે છે. શું કહેશો? એ તો છેલ્લે તો કોંગ્રેસની આ એક માનસિકતા જ છે કે છેલ્લે ઈવીએમ ઉપર જ ઠીકરું ફોડવાનું. એ એવા આક્ષેપો કરે છે કે ભાજપ દ્વારા આ પ્રકારે કઈક ગડબડ કરવામાં આવી છે. ના, આવી કોઈ ગડબડ હોતી જ નથી. એ આક્ષેપો બિલકુલ ખોટા છે, પાયા વિહોણા છે. અને જેટલા મત મળે છે એનાથી ડબલ દરેક રાઉન્ડમાં મળે છે ભાજપને. એ તો મતદારોનો પ્રેમ છે ને મારા ઉપર. મતદારોએ જે પ્રેમ વરસાવ્યો એવો ને એવો પ્રેમ અગાઉ પણ વરસાવશે એવી મને પૂરેપૂરી ખાતરી છે. અને મતદારોની આ જીત છે, મારી જીત નથી. આ મતદારોની જીત છે. કડીને વિધાનસભાના જે મતદારો છે એની જીત છે. ત્યારે વિસાવદર અને કડીની બેઠક ખૂબ ચર્ચામાં રહી. આ બાદ હવે એક બાજુ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં વિજય મેળવ્યો છે, તો બીજી બાજુ કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજેન્દ્ર ચાવડાની છે તે ભારે બહુમતી સાથે જીત થઈ છે. ત્યારે હાલ કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ જે પરિણામ આવ્યા છે જેને લઈ ભાજપના જે કાર્યકર્તાઓ છે તે ખુશી મનાવી રહ્યા છે અને એક તરફ વિસાવદરની જે બેઠક હાર્યા છે તેને લઈ ક્યાંય ને ક્યાંય દુઃખ છે, પરંતુ એક એવી બેઠક કડી કે જ્યાં ઇતિહાસમાં સૌથી મોટી જે લીડ સાથે આ બેઠક ભાજપે જીતી લીધી છે. તો બીજી બાજુ વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદરમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિજય મેળવ્યો છે. ગોપાલ ઇટાલિયાએ સારી એવી બહુમતી સાથે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને હરાવ્યા છે અને કિરીટ પટેલને હરાવી અને આ બેઠક જીતી છે. તો કિરીટ પટેલ આ બેઠક એવી છે કે જ્યાં ત્રિપાંખીઓ જંગની ચર્ચાઓ થતી હતી, પરંતુ જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થવાનો સમય આવ્યો ત્યારે માત્ર બે પક્ષો વચ્ચે જ જંગ જોવા મળી છે. ભાજપ અને આપ વચ્ચે વિસાવદરની બેઠક પર જંગ જોવા મળી છે. તો જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ આ વખતે સાઇડલાઇન જોવા મળી છે. તેથી કડી વિધાનસભાની ચૂંટણીમાં જે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જોવા મળ્યો છે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ હોવા છતાં
પણ જે ભાજપના ઉમેદવાર છે તેઓએ 38,000 કરતાં વધુ મતોથી જે જીત મેળવી લીધી છે। ત્યારે વિસાવદરમાં જે મતદાન દરમિયાન અનેક આક્ષેપો પણ થયા છે, તેમ છતાં પણ જે જીત છે તે નિશ્ચિત થઈ છે। જે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી છે, તો ભાજપના રાજેન્દ્ર ચાવડાએ કડી વિધાનસભાની બેઠક પર 98,836 જે મત છે તે મેળવ્યા છે। એમ કુલ 38,000 કરતાં પણ વધુ જે મતોની બહુમતી સાથે આ બેઠક એ પોતાનો જીત મેળવી છે। ત્યારે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ભવ્ય વિજય થતાં જ કાર્યકર્તાઓ છે તે ખુશી મનાવી રહ્યા છે। રેકોર્ડ બ્રેક લીડથી ભાજપના રાજેન્દ્ર ચાવડાએ આ બેઠક પર જીત મેળવી છે। તો ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાએ પણ ભારે બહુમતી સાથે હવે જીત મેળવી છે, પરંતુ ભાજપના જે ઉમેદવાર છે તેમને 38,000 કરતાં પણ વધુ મતથી જે જીત મેળવી છે। કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાએ 98,836 મતો સાથે જીત મેળવી હતી, ત્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા છે। તેમ છતાં પણ ભાજપના જે નેતા છે તેઓએ હરવે દીધા છે। ત્યારે આપની વાત કરવામાં આવે તો આપ પાર્ટીના જે નેતાઓ છે ખુશખુશાલ જોવા મળ્યા છે। મતદાન દરમિયાન કુલ 1,692 મત છે તે નોંધાયા હતા। ભાજપના ઉમેદવારની 38,904 જે રેકોર્ડ બ્રેક લીડથી જીત જે કડીમાં થઈ છે, આ સાથે વિસાવદરમાં પણ આપના ઉમેદવારનો ભવ્ય વિજય છે જોવા મળ્યો છે। આ સાથે જ આપના કાર્યકર્તાઓએ પણ ઉજવણીની શરૂઆત કરી દીધી છે। આપના ઉમેદવારો છે તે કાર્યકર્તાઓ છે તે ખાસ ઉજવણીમાં જોડાઈ ચૂક્યા છે અને તમામ જે કેન્દ્રીય નેતૃત્વ છે તે પણ આ બેઠક પર ખાસ નજર રાખી રહ્યું હતું અને કેન્દ્રીય નેતૃત્વની જે મહેનત છે તે હવે રંગ લાવી છે। કેન્દ્રીય નેતૃત્વની મહેનતમાં અનેક જે નેતાઓ છે તે પણ ગુજરાતમાં પ્રવાસ અર્થે આવ્યા હતા। ગોપાલ રાય હોય, ગોપાલ ઇટાલિયા હોય કે આતિશી હોય, જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે, તમામ લોકોએ જે વિસાવદરની મુલાકાત લીધી હતી અને વિસાવદરની જનતાનો જે વિશ્વાસ જીતવાનો જે આશા વ્યક્ત કરી હતી તે વિશ્વાસ જીતી લીધો છે અને વિસાવદરની જનતાએ વધુ એકવાર આમ આદમી પાર્ટી પર પોતાનો જે વિશ્વાસ મૂક્યો છે અને કામ કરવાનો વધુ એક મોકો આપ્યો છે। તો બીજી બાજુ કડીમાં પણ એ જ સ્થિતિ હતી કે જ્યાં ભાજપનો ગઢ છે અને ભાજપ આ ગઢ જાળવવા માટે મહેનત કરતી હતી અને આ ગઢ છે તે કડીમાં ભાજપે જાળવી રાખ્યો છે। સંવાદદાતા કિંજલ આપણી સાથે જોડાયેલા છે। જે કિંજલ, બંને બેઠકો પર આમ તો જીત છે તે નિશ્ચિત થઈ ચૂકી છે। કડીમાં તો જે રાજેન્દ્ર ચાવડાનો જે વિજય છે તે ઓફિશિયલી થઈ ગયો છે અને સાથે વિસાવદરની જો વાત કરવામાં આવે તો વિસાવદરમાં પણ ગોપાલ ઇટાલિયાએ ભારે જે બહુમતી છે તે સાથે જીત મેળવી છે। જી, બંને બેઠકો ઉપર જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે। કડી બેઠક ઉપરથી ભાજપના ઉમેદવારે જીત મેળવી છે, ત્યારે વિસાવદર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા, તેમણે જીત મેળવી છે અને જીત પણ જંગી લીડથી મેળવી છે। ગોપાલ ઇટાલિયાને 75,000 કરતાં પણ વધારે જે મત છે તે મળ્યા છે। બેઠક છે તે પોતાના નામે કરી છે। જ્યારે 2022માં ભાજપે 156 સીટ ઉપર જે ભગવો છે તે લહેરાવ્યો હતો, ત્યારબાદ જે કોંગ્રેસના જે 17 ધારાસભ્યો હતા તેમાંથી જે 5 જેટલા ધારાસભ્યો છે તે ભાજપમાં જોડાતા 2024માં ફરી વખત જે વિધાનસભાની પેટા ચૂંટણી 5 બેઠકો ઉપર લડાઈ હતી અને તે 5 જે પેટા ચૂંટણીની બેઠકોમાં જે ભાજપે પોતાની જીત મેળવી હતી અને આ 2 બેઠકો ઉપર પણ પેટા ચૂંટણી થઈ અને આજે પરિણામ આવ્યું ત્યારે 2 બેઠકમાંથી ભાજપ માત્ર 1 બેઠક ઉપર જીતી શક્યું છે અને 1 બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે। એટલે કે જ્યારે 2022માં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભૂપત ભાયાણી છે તે વિસાવદર ઉપરથી જીત્યા હતા અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાતા પેટા ચૂંટણી છે તે થઈ હતી, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા પણ છેલ્લી ઘડી સુધી આ બેઠક જીતવા માટે સંપૂર્ણ જે પ્રયાસ છે તે કરવામાં આવ્યા હતા। આ બેઠક આમ આદમી પાર્ટી પોતાના હાથમાંથી ન જવા દેવા માટે સંપૂર્ણ જે પ્રયાસો કરવામાં આવ્યા હતા। ગોપાલ ઇટાલિયાને વિધાનસભા સુધી પહોંચાડવાના જે સંપૂર્ણ પ્રયાસો છે તે આપ દ્વારા કરાયા હતા અને તેનું જ જે પરિણામ છે તે આજે સામે આવ્યું છે અને ગોપાલ ઇટાલિયા છે તે જંગી બહુમતીથી વિસાવદરથી જીત્યા છે અને બીજી બાજુ જે કડીમાં પણ જે રાજેન્દ્ર ચાવડા છે તેઓ પણ જે જંગી લીડથી જે કડી બેઠક ઉપરથી ભાજપ તરફથી જીત્યા છે। એટલે કે બંને ભાજપને પણ 1 બેઠક ઉપર જીત મેળવી છે અને આમ આદમી પાર્ટીએ પણ જે 1 બેઠક ઉપર જીત મેળવી છે, પરંતુ કોંગ્રેસના સુપડા છે તે સાફ થઈ ગયા છે। 2022માં પણ કોંગ્રેસ છે તે 182માંથી માત્ર 17 બેઠકો ઉપર જીત મેળવી શકી હતી અને પોતાના 17 ધારાસભ્યો
ધારાસભ્યોને પણ સાચવી નથી શકી અને તેમાંથી 5 ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે માત્ર કોંગ્રેસ પાસે 14 જેટલા ધારાસભ્ય છે